વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ગાય તુલસી વ્રત કથા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જય તુલસી માતા, જય ગાય માતા કમેન્ટમાં જરૂરથી લખશો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ગાય તુલસી વ્રત શ્રાવણ મહિનાની અમાસે કુંવારી કન્યા અને સુહાગણ સ્ત્રી બંને કરી શકે છે. શ્રાવણ માસની અમાસે સોમવાર આવે તો 100 ગણું ફળ મળે છે. અમાસના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કર્મથી પરવારીને પ્રથમ ગાય માતાનું પૂજન કરવું, તુલસી માતાનું પૂજન કરવું, ત્યારબાદ ગાય તુલસી વ્રત કથા સાંભળવી. વ્રત કરનારે એકટાણું કરવું. વ્રતમાં લીલું અનાજ, કઠોળ, લીલું શાક અને લીલા રંગની વસ્તુ ખાવી નહીં. લીલા વસ્ત્રો પહેરવા નહીં. આ વ્રત કરનાર કુંવારી કન્યાઓને પોતાનો મનગમતો જીવનસાથી મળે છે અને સોહાગણ સ્ત્રીનું વાંઝિયા મેણું ટળે છે અને તેને પરમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ગાય તુલસી વ્રત કથા. એક બ્રાહ્મણની એક છોકરી હતી. તેણે ગાય તુલસી વ્રત કરવા માંડ્યું, પણ વ્રત પૂરું થાય તે પહેલાં જ તે મૃત્યુ પામી અને કોળીને પેટ પડી. છોકરીને જોઈ કોળી લોકો તો કહેવા લાગ્યા, આવી રૂપાળી છોકરી ક્યાંથી? ઢાંકણીમાં ધાણી આલો, રાગને ખેર રતન ક્યાંથી? કુલડીમાં પાણી આલો. છોકરી તો ધાણી ખાય છે, પાણી પીએ છે અને મોટી મોટી થાય છે. એકવાર એક રાજાનો કુંવર મૃગયા અર્થે અહીં આવી ચડે છે. તે છોકરીને જુએ છે અને કહે છે કે, છોડી રે છોડી, તું કોણ છે? ભૂત છે, પ્રેત છે કે ડાકણ છે? ના રે ના, હું ભૂત નથી, પ્રેત નથી, ડાકણ નથી. કુંવરે કહ્યું, તારા જેવી છોડી મેં ક્યાંય જોઈ નથી. તું મને ગમે છે, હું તને ગમું તો તું મને વર. છોકરી કહે, તમે મને ગમો છો, પણ હું વરું શી રીતે? તમે તો રાજા લોક કહેવાય અને અમે તો કોળી લોક. વરાય તોય વર ને ન વરાય તોય વર. રાજકુંવરે તો હઠ લીધી. છોકરીએ કહ્યું, આજથી 8મે દહાડે આવજો, મંગળ માટલી લાવજો, મંગળ ખાટડી લાવજો, કંકુનો પડો લાવજો, નાડાનો છડો લાવજો, લીલુડા વાંસ વઢાવજો, નવરંગી ચોરી ચિતરાવજો, પીળું પાનેતર લાવજો, 7 સોપારી લાવજો, વાગતી ઢોલે આવજો, 8 દહાડા વિદ્યા ને રાજકુંવર ધામધૂમથી વાસ્તે ગાજતે આવી પહોંચ્યો. 8મે દહાડે આવ્યો, કંકુનો પડો લાવ્યો, મંગળ ખાટડી લાવ્યો, મંગળ માટલી લાવ્યો, નાડાનો છડો લાવ્યો, પીળું પાનેતર લાવ્યો, 7 સોપારી લાવ્યો, વાગતી ઢોલે આવ્યો. પહેલું મંગળ, બીજું મંગળ, ત્રીજું મંગળ, ચોથું મંગળ વર્તાયું અને 5મા મંગળે પરણી ઉઠ્યા. રાજા કહે, રાણી રે રાણી, ચાલો કાલે પરદેશ જઈએ. ખવાય તેટલું ખાઈ લેજો, પીવાય તેટલું પી લેજો. રાણી કહે, આજના ખાધા તે કાલ પહોંચતા હશે વળી? રાજા કહે, પહોંચે તોય ને ન પહોંચે તોય. બીજે દહાડે તો રાજા રાણી વનમાં આવ્યા. રાણીને ભૂખ લાગી, તરસ લાગી. રાજા તો ઝાડ ઉપર ચઢ્યો. ચારે કોર જોયું તો દૂર એક સરોવર દેખાણું. રાજા કહે, જાઓ, ઉગમણું સરોવર છે, 1 પોસ પીજો, 2 પોસ પીજો, 3જો પોસ પીશું નહીં, આડા અવળા જોશું નહીં. રાણી તો પાણી પીવા ગયા. 1 પોસ પીધી, 2 પોસ પીધી, 3જી પોસ પીધી અને આડા અવળા જોયું તો સરખી સહિયરો નાહતી દીઠી, ધોતી દીઠી, ગાય તુલસીને પૂછતી દીઠી. રાણીએ પૂછ્યું, બહેન, તમે શાના વ્રત કરો છો? છોકરીઓ કહે, ગાય માના, તુલસી માના વ્રત કરીએ છીએ. રાણી કહે, એ વ્રત મને શીખવો ને, હું પણ કરું. છોકરીઓ કહે, તમે રાજા લોક કહેવાય, એ વ્રત તમારાથી થાય નહીં.
રાણી કહે, થશે, પાળીશ ને કરીશ. છોકરીઓ કહે, દોરાને 30 શેરે 30 ગાંઠો વાળવી, પીળા પસ્તે દોરો બાંધવો અને ગાય તુલસીની વાત કહેવી. સાંભળનાર ન હોય તો ગાય માને કહેવી, તુલસી માને ક્યારે કહેવી, પીપળાને પાને કહેવી, સૂરજદેવની સાખે કહેવી, ધરતી માને ધ્યાને કહેવી. લીલું ઝાડ તોડવું નહીં, લીલું વસ્ત્ર પહેરવું નહીં, લીલું અન્ન ખાવું નહીં, આ પ્રમાણે આ વ્રત કરવું. રાણીએ તો વ્રત લીધું અને ચાલવા માંડ્યું. ચાલતા ચાલતા ગામ આવ્યું. રાજા રાણી ગામને સાપે આવ્યા. વાજતે ગાજતે ઘરે ગયા. બીજો દહાડો થયો. ડોશી બોલ્યા, ઉઠો રાણીજી, દાતણ કરો. રાણીએ દાતણ કર્યું. ઉઠો રાણીજી, નાવણ કરો. મારે નાવણ કરવું નથી. એવું શું છે? ગાય તુલસીના વ્રત છે. ડોશીને તો ક્રોધ ચડ્યો. આવે ત્યારથી વ્રત લાવી, વર્તુલા લાવી, ખયાને છંછેડતી આવી, ભાઈને ભંભેરતી આવી. રાણી બોલી, ગાળો દેશો નહીં, વ્રત થશે, પાળીશ ને કરીશ. આમ કહી રાણી તો નદીએ નાહવા માટે નીકળી. ડોશીએ તેને લીલા રંગના કપડાં આપ્યા. નાહીને એણે લીલા કપડાં પહેર્યા નહીં અને ભીને કપડે જ ઘરે આવી. નાતી આવી, ધોતી આવી, જળની ઝારી ભરતી આવી, ગાય તુલસી પૂછતી આવી, ઘેર આવીને જમવા બેઠી. ડોશીએ તો રોટલો અને દૂધીનું શાક મૂક્યું. રાણીએ શાક ભોંયમાં ભંડાર્યું અને રોટલો ખાઈને ઊભી થઈ ગઈ. જે તુલસીમાં, જય ગાય માતા કહીને ઉઠી. ડોશીએ તો બીજે દહાડે ભીંડાનું શાક, ત્રીજે દહાડે કારેલાનું શાક અને ચોથી દહાડે તુરિયાનું શાક કર્યું. રાણીએ ચારેય દહાડા શાક ભોંયમાં ભંડાર્યું અને રોટલો ખાધો. રાણીને ગાય તુલસીના વ્રત ફળ્યા. રાણીને મહિના રહ્યા. 1 માસ, 2 માસ, 3 માસ, 4 માસ અને 5 માસ થયા. રાણી કહે, 5 માસે પંચમાસે રાખડી બાંધો ને. ડોશી કહે, કોળીની છોકરીને રાખડી શી ને આખડી શી. રાણી કહે, બંધાય તોય બાંધો ને ના બંધાય તોય બાંધો. ડોશી કહે, 4 વાટોની રેત લાવો, હનુમાનની મળી લાવો, એક કાળી ચીંદડી લાવો. આમ કરીને રાખડી બાંધી. 6 માસ થયા, 7 માસ થયા. રાણી કહે, બા ખોળો ભરાવો ને. ડોશીમાં કહે, કોળીની છોકરીને ખોળાશા ને ઓળાશા, 4 દાણા ચોખાના, 1 લીલું નાળિયેર, એમ કરીને ખોળો ભરાવ્યો. 8 માસ વીત્યા ને પૂરા 9 માસે રાણીને છોકરો અવતર્યો. રાજા તો ભરી સભામાં બેઠા છે ત્યાં ફૂલનો દડો પડ્યો. છોકરો જન્મ્યાની વધાઈ મળી. રાજાનું મોઢું મલકાનું. ડોશીમાં કહે, કોળીની છોકરી છોકરો શું જણે, સાવરણીને સૂથ્યું જ તો. સાસુ ઝેરેલી હતી, 6 વહુઓને છોકરો નહીં ને કોળીની છોકરીને જન્મ્યો. તેણે ભોંયમાંથી ભાલા ઉગાડવા માંડ્યા. છોકરો મારી નાખવાનો ઉપાય કર્યો. છોકરાને ઉકરડાની ટોચી નાખી દેવડાવ્યો. છોકરો ત્યાંથી ગબડતો ગાય માના ગાળે ગયો, તુલસી માના ક્યારે ગયો, પીપળાને પાને ગયો, સૂરજદેવની સાખે ગયો, ધરતી માને ખોળે ગયો. ગાયમાં ધવરાવે છે, પીપળો પાળે છે, ધરતી માતા રખેવાળું કરે છે. એવામાં એક સુતારની છોકરી ગાય તુલસીના વ્રત કરતી હતી. તે ગાય માતાને પૂજવા આવી. તેણે કુંવરને રમતો જોયો અને બોલી, ગાયમાં, તુલસીમાં, આ ભાઈ કોનો? તને ગમે તો તું લઈ જા. ના રે ના, કોનો હોય ને કોનો નહીં. હું આપું છું, તું લઈ જા ને. છોકરી તો ભાઈને લઈને ઘરે ગઈ. માં ભાઈ લાવી. કોનો હોય ને કોનો નહીં. ભૂતનો હોય, પ્રેતનો હોય, ડાકણનો હોય. છોકરી કહે, ના રે ના, ગાય માએ આપ્યો ને લાવી, તુલસી માએ આપ્યો ને લાવી, પીપળાએ આપ્યો ને લાવી, સૂરજદેવે આપ્યો ને લાવી. ભાઈને પારણામાં સોડાવ્યો. બહેન તો હાલરડા ગાય છે. હાલો રે હાલો, મારો ભાઈ છે રે વાલો. છોકરો તો મોટો થયો. કાકા બાપા કહેવા લાગ્યો. બાપા મને લાકડાનો ઘોડો ને કાચનું પલાણ કરી આપો ને.
સુતારે તો લાકડાનો ઘોડો ને કાચનું પલાણ કરી આપ્યું. બીજે દહાડે છોકરો ઘોડાને પાણી પીવડાવવા લઈ ગયો. લાકડાનો ઘોડો અને કાચનું પલાણ પીરે પાણી પો પો. એટલામાં રાજાની 6 રાણીઓ પાણી ભરવા આવી. તેમણે કહ્યું, ગાંડા છૈયા, ઘેલા છૈયા, લાકડાના ઘોડા તે પાણી પીતા હશે? લાગ જોઈને છોકરો બોલ્યો, ગાંડી રાણી, ઘેલી રાણી, રાજાની રાણી તે કઈ સાવરણીને સુથિયું જણતી હશે? રાણીઓને તો ખોટું લાગ્યું. રાજમહેલ જઈને રાજાને વાત કરી. સુતારના છોકરાએ મેણા દીધા. રાજાએ તો છોકરાને બોલાવ્યો. કાળો ઘોડો, કાળા કપડાં અને કાળું અન્ન આપી અંધારી રાતે તેને નગરમાંથી કાઢી મૂક્યો. છોકરો ત્યાંથી ચાલી નીકળ્યો. બીજા ગામનો રાજા યજ્ઞ કરતો હતો. તેણે છોકરાને જતા જોયો. રાજાએ છોકરાને પાસે બોલાવી કહ્યું, ભાઈ, તું અહીં રહે. આજે મારે ત્યાં જમણ છે, તો પીરસ છે. ના રે ના, હું તો સુતાર છું. મારાથી તે વળી કેમ પીરસાય? પીરસાય તોય રહે અને ના પીરસાય તોય રહે. 7 રાણીઓને ત્યાં જમવાનું હતું. કોળણ રાણી કહે, માં શું પહેરું? ઝાડે ફરવાનું સાડલું અને ઝાડે ફરવાનું કાપડું જ તો. ફરી પૂછ્યું, માં શું લઉં? ઝાડે ફરવાનું ચવડો જ તો. 7 રાણીઓ જમવા આવી. કોળણ રાણી ઉકરડી બેઠી. છોકરો પીરસતો પીરસતો મા પાસે આવ્યો. ત્યાં તો કપડાની કસ તૂટી, ધાવણની શેર છૂટી. આમાં ને આજ એનો બેટો. આખું ગામ બોલી ઉઠ્યું. રાજા રાજી થઈ ગયા. સુતારની છોકરીને બોલાવીને પૂછ્યું, આ ભાઈ ક્યાંથી લાવી? છોકરીએ કહ્યું, આ ભાઈ મને ગાય માએ આપ્યો, તુલસી માએ આપ્યો. રાજાએ બધી વાત સાંભળી અને રાજી થઈ ગયા. 6 રાણીઓએ વ્રત કરવાનો વિચાર કર્યો. છોડીઓ પાસેથી વ્રત લીધું, પણ વ્રત કાણું કુબડું કર્યું. 6ને કાણી કુબડી છોકરીઓ અવતરી. ફરીથી વ્રત કર્યું. એક મને, એક ચિત્તે ને એક ધ્યાને. 6ને મોતીના દાણા જેવા કુંવર અવતર્યા. રાજમાં બધે આનંદ વર્તાયો. બધા રાજાને ત્યાં વધાવવા ગયા. રાજા કહે, મને શું વધાવો છો? વધાવો રૂડા ગાયમાં તુલસી માને. ઊંચી ખડકી નીચી ખડકી, માહી વાવ્યા તલને તુલસી. લાલ બાળ જય ગોપાળ, રામબાઈ શ્યામબાઈ પાનબાઈ અમરબાઈ. સૌએ પહેર્યા અમરપાન, હિંડોળા ખાટે હિંચકે છે, પાનના બીડા ચાવે છે. લાલને ધવરાવે છે, લાલ હીડે તો કુમકુમના પગલા પડે, હસે તો હીરા ખરે. જય રૂડા ગાયમાં, જય રૂડા તુલસીમાં. સૌને ફળ્યા એવા તમારું વ્રત કરનાર, કથા વાંચનાર તથા સાંભળનાર સૌને ફળજો. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.